તમે જોઈ રહ્યા છો ટીમ જાગૃત। ખબર મળી રહી છે બોડેલીથી। દેશી બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી બોડેલી પોલીસ। નમસ્કાર। મળતી માહિતી અનુસાર બોડેલી પોલીસે પત્તાગોબીની આડમાં સંતાડી લઈ જવાતો ₹17,31,960ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરના જથ્થા સહિત ₹42,84,460ના મુદ્દામાલ સાથે 2 ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે। પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે બોડેલી પોલીસને મળેલ બાતમી આધારે બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ જવાનો બોડેલી જબુગામ રોડ પર આવેલ મેરિયા બ્રિજ પર વોચમાં હતા। તે દરમિયાન છોટા ઉદેપુર તરફથી બાતમી મુજબની સફેદ કલરની ટાટા અલ્ટ્રા ટ્રક આવતા તેને ખાનગી વાહનની આડસ કરી ઊભી રખાવી હતી અને ટ્રકના ચાલક સાથે બાજુમાં બેસેલ અન્ય વ્યક્તિને નીચે ઉતારી પંચોની રૂબરૂમાં ટ્રકની તપાસ કરતા ટ્રકમાં પાછળના ભાગે ભરેલ પત્તાગોબી હટાવીને જોતા નીચે ખાકી કલરના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયરની વિવિધ બ્રાન્ડની કુલ 6,388 નાની મોટી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો, જે સાથે 2 મોબાઈલ ફોન તેમજ ₹42,500 રોકડા તેમજ ₹25 લાખની કિંમતની ટ્રક અને ₹22,000ની કિંમતની બગડી ગયેલ પત્તાગોબી મળી કુલ ₹43,83,460ના મુદ્દામાલ સાથે 2 ઈસમોને પકડી બોડેલી પોલીસ સ્ટેશન લઈ આવી। બંને આરોપીઓ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી કરતા હોય બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો આપ અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો અમને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ટીમ જાગૃત ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી આવનારી દરેક અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચે। નમસ્કાર।